સ્વાગત છે મારા નવા વ્લોગમાં। ગુડ મોર્નિંગ બધાને। તો આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે અને હા બેટા તો જોઈએ બબુ શું કરે છે। આજ તો સવારનું પકડી લીધું છે ને। ગુડ મોર્નિંગ। ઓકે તો અત્યારે હે ને ક્લે મળી જઈ છે। ક્લે લઈને મારી બેટી સવારની રમે છે એકલી। હવે શું બનાવે છે ખબર નથી। આ શું બનાવસ તું? શું બનાવસ? ક્લે થી રમે હે છો અને હવે બહુ હેરાન કરે ને એટલે એને હવે નિશાળ મૂકી જ દેવાની। હવે ઘરે રવા જ નહીં દેવાની। અત્યાર સુધી મને એવું હતું કે ડાન્સ ક્લાસમાં મૂકી દઈશ, પણ જેના જોડે મારે ક્લાસ કરાવવાનો હતો ને, હા બેટા, હા, જેના જોડે મારે ક્લાસ કરાવવાનો હતો ને એ પ્રેમ સર અત્યારે અમદાવાદ જતા રહ્યા છે, એટલે અત્યારે બીજા છે એક સર, પણ એ સ્કૂલમાંથી કરાવે તો હવે આપણે સ્કૂલમાં પાછો મૂકવાનો વિચાર કર્યો છે। હવે જોઈએ છે કે શું થાય છે શું નહીં। અને મારી ઈચ્છા તો એવી જ છે હવે સ્કૂલે મૂકી જ દઉં, કારણ કે ઘરે બહુ હેરાન કરે છે, બધું ઘણું બધું નવું શીખે છે। હા, શીખવાનું હોય શીખતી હોય તો વાંધો નહીં, પણ તોફાન હેરાન કરવાના ધંધા બહુ કરે છે ગાઈસ। અને ફોનમાં ચાર્જિંગ તો મારું રવા જ નથી દેતી। તો ગાઈસ જો બબુ માટે હું કાલે છે ને એવું, હા તો હું શું કહું છું, મારી વાત સાંભળ પહેલા। ટેડી બિયર કોનું હે? ટેડી બિયર તો જો અમે આ ગલ્લો લાયા છીએ, તો આમાં અત્યારે આપણે એનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે। જો 200 રૂપિયા મારા ભાઈની આયા ત્યારે આપ્યા હતા એને, એ બી હતા એની જોડે, અને કાલે મારા ફઈનો છોકરો નહીં આવ્યા હતા એમને 200 હતા, એટલે આમાં 400 રૂપિયા નાખી દીધા છે। હવે જોઈએ છે, બાબુ આપણે આ ભરવો જ નહીં ગલ્લો, હો ને, આપણે આ ભરાઈ જાય ને એટલે બીજો લાવશું, બરોબર? એમાં ના નખાય, એટલે બુરાઈ જશે તો પૈસા તું ક્યાંથી નાખીશ બેટા? હે તો જો કાલ મેં છે ને સોફાના કવર ને બધું ધોયું હતું, કાલ તો મેં બપોરે જ ધોઈ નાખ્યા હતા, એટલે હવે હે ને અત્યારે હું કહી જ્યાં મસ્ત, તો આપણે સોફા ખંચેરીને મસ્ત સોફાના કવર પાથરી દઈએ। કપડાં બી વાળવાના પડ્યા હશે અત્યારે, તો આપણે બી એકલા છીએ ગાઈસ, તમે પણ હો મારી જોડે, પણ બબુ ને હું બંને એકલા છીએ। કપડાં વાળી નાખીએ આપણે બેઠા બેઠા, અને શરદી બહુ થઈ ગઈ છે ભયંકર। આવા દે બેટા, શું વાંધો, ભલે નિહાલે જો મારે હવે સાફ સફાઈ કરવી હે, વરસાદ અંધાર્યો હે જો, હો રમાડો બેટા, ફ્રેન્ડ આવી ગઈ રમે હે, કપડા વાર નાખી, ચલો કપડા વાર નાખીએ। ખૂબ બધા કપડાં થયા હતા, વળી સારું સાંજે ધોઈ નાખ્યા છે, તો અત્યારે અત્યારે કેટલા બધા કપડાં વારી સોફાના કવર બધું પાથરી દઈએ। કોકની એન્ટ્રી થઈ ગઈ છે, આમના ખસેડીને અને મસ્ત કવર ચડાવી દીધા, ધોઈને કમ્પ્લીટ થઈ ગયું છે। અને હવે દળણું પતી ગયું હોય તો આપણે દળણું મૂકવા જવાનું હોય, તો બાજરીનું અને ઘઉંનું બેનું દળણું મૂકવા જવાનું હોય, તો આપણે છે ને 2 દળણું ભરી લઈએ। બાજરી થોડીક સાફ કરવી પડશે, ઘઉં તો સાફ કરીને જ આપ્યા મમ્મીએ। બાજરી જો આટલો લોટ છે, આપણે આમાં કાઢીએ અને એમાં કહું ડરાઈ દઈએ, ઘસવો નહીં ડબો, કંઈક ચાલશે। ઓકે ગાઈસ, બાજરી ચાળની મારે દરાવી છે, તો બોલાય બાજરી પહેલાં દરાવી દઉં, અને હવે ચોમાસું આવશે એટલે રોટલા તો ખાવા, બાજરી તરફ દરાઈ નથી, બસ દરાવી થોડીક, એને કેટલું જોઈએ, દરાઈ નાખું।
એનું આટલું કરી નાખ્યું દાણું. હવે ઘઉં જો ઘઉંની બોરી ખોલી હે. એ આ ઘઉં તો મોયલા હે, લગભગ સાફ કરેલા જ છે. થઈ ગયું. હવે આપણે જઈએ દેણું મૂકવા માટે. ના અમે આવીએ ફટાફટ બટું. મીના કાકીને બે જઈને આવીએ. હો ને અમે આવીએ કીધું ને. પણ તને ચાકણ બેહારી છે. અમે જલ્દી જલ્દી આ બા આને ગાર્ડનમાં લઈ જાતો. અમે આવી ગયા છીએ પોતાના કટકા લેવા માટે. ચલો અમે મસ્ત પોતા લઈ લીધા અને એક મેં કપડાનું લિક્વિડ લીધું. હા લીધું. જોયું તમારે કામ જ કર કરવાનું. અરે ડેકી મૂકી દઈએ. સાપ સુપઈ મસ્ત પોતા જેને લેવા આવી જાઓ ફટાફટ વલ્લભમાં. પછી આવશું બધાને લઈને. બરાબર ટી શર્ટો લેવું જ છે. હવે ટી શર્ટો ચાલી લેવી ડિઝાઇન મસ્ત. ને બધું મૂકીને આવી ગયા. હું મીના જતે કારણ કે 2 ડબ્બા હતા ને તે એક્ટિવામાં ફાવે એવું નતું. તો મીનાને કીધું કે હાલ મારી જોડે. મીના વિચારી આવી માનો તો અમે બંને દણું મૂકી અને આવીને પછી બધું કામ પતાવ્યું. જો ઘર ક્લિયર થઈ ગયું આપણું ચકાચક. અને હવે જીલ મેડમ કે મને જમવું છે તો જમવા બેઠી છે. આ ઠંડુ નહીં આપવું ખાતું શરદી થઈ જાય. જો આ કવર હું હે ને 20 વાળા સેલમાંથી લાવી. જો કાલ પેટી લાવ્યા આખી એ મૂકી છે. એમાંથી કઠણ કાઢીને ફ્રીજમાં મૂકવાની. બીજી બધી રોસ કાઢવાનું. ચલો ગાઈસ નાવા જવું પડશે. નહીં લઈએ આપણી તિજોરી જો પડમપૂટ પડી છે. ના આવું તો પડે ને તાર બેટા કે ચલો નહીં લઉં. હો નહીં લીધું હે. માથું હજી ઓરાન બાકી હે પણ એ નવા ઊંઘમાં આવી. હવે એનો ફોન આપું. અને જો બધી કેરી લાયા છે પણ હારી જે આમ કઠણ હોય ને બધી ફ્રીજમાં મૂકી દે બાબુ. લે હું તને કાઢીને આપું ને એ ફ્રીજમાં મૂકી દે. બીજી પછી આપણે રસ કાઢવાનો. ઓકે ઢીલી પણ જોવા તો ઢીલી હક ઢીલી એક લાગતી તો નથી. બધા કાચી ના કહેવાય કેસરી વિચાર બહુ ઢીલી એક લાગતી જ નહીં. આ તો રેલ ગાડીની જેમ રમવા માંડી. જો બી આપણે નીચે વાળી હશે દબાણમાં એ થઈ ગયું ને આવીને એક આ એક મિનિટ એ થોડી પેલી જાનો રસ કાઢી નાખશું. ઓકે બાકી ફ્રીજમાં મૂકવાની. કાચા જેવી કાચી તો નહીં ફ્રીજમાં મૂકી દેતું. આ બોક્સ એક હજી બીજું બોક્સ હશે બ્લુ પેક વાળું. ઊભી રહે ખોલ ફ્રીજ. નીચેના ખાનામાં સૌથી જે નીચેનું ખાનું હોય ને બસ એમાં જો મારું ફ્રીજ કેવું પડ્યું. મૂકી દે બટા બધી. અલી પાણી તો નહીં નીચે. ઠંડી થઈ જાય ને ઠંડી ખાવાની મજા આવે. બરાબર ને એવી રીત નખાય નહીં ડાઘ પડી જાય. શું આનો રસ કાઢી દઈશું. અત્યારે આ બોક્સમાં ભલે રહી. અત્યારે મેં તને કેરી નથી આપી ખાવા તો. અરે હવે હું હે ને પેલો ખાઈ લઉં બહુ પછી હું થાકી ના જઈ હોય. હવે થવાયા અને આજ હુવામાં ઠેકાણું પડ્યું નથી ગાઈસ. કારણ કે છે ને
ફોન જ એટલા બધા આવે ને, હવે પછી મારો ફોન સાયલેન્ટ કરીને જ હોવો પડશે. મારે હોઈ જવું હતું, પણ એ ખાલી કેટલા 15-20 મિનિટની મને ઊંઘ આવી જશે, તો તરત જ મારી આંખ ખુલી જાય. ઊંઘવામાં કંઈ ઠેકાણું જ ના પડ્યું ગાઈ સાચે. અને કેવું થાય કે એકવાર ઉઠી હોય ને પછી આંખ ના વેચાય. જો બાઉ તો હજી હોઈ રહી છે, રમકડા રમતી રમતી બિચારી હોઈ જઈ. મારે પીવો હવે ચા બનાવી દઉં. બબુ મેડમ સુઈ રહ્યા છે ત્યાં સુધી હવે ચા પી પછી આજ તો પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ. પાણીપુરી ખાવા જવું, બીજું બધું છું. આટલી ચા બનાવી સાચી મારી એકલી માટે. જીમ પીશે પણ થોડું પીશે આટલું. આજ તમે વિચારતા હશો કે તમે વાળ છે ને ખુલ્લા ખુલ્લા, પણ આજ મને ને માથું દુખે ને ત્યાં પાછળનો ભાગ છે અહીંયા દુખે, એટલે મને માથું બાંધવાની ઈચ્છા થતી નહીં. ખુલ્લું રાખ્યું નહીં તે ખુલ્લું જ રાખ્યું, બાંધ્યું જ નહીં આજ. આ મારું રેગ્યુલર કામ. મારે કંઈ વધારાનું કામ કરવું હોય ને તો અત્યાર ના થાય, સવારે. હવે કપડાં લઈશ. ગરમ એટલું હોય ને એટલે પહેલાં ચપ્પલ તો પહેરવા જ પડે. કપડાં લઈ લઈએ. વાદળા 2-3 દિવસથી કરે પણ વરસાદ આવતો નહીં. જો પાછા અત્યારે બે હાલ તડકો તો પાછા વાદળા થઈ ગયા. હવે ચપ્પલ કાઢવા પડશે. ગરમ એટલું ચપ્પલ પહેરવા જ પડે. અને તો પાછા પાણી પી અને મૂકી દે. બધું મારે જ પડે. ચા બની જાય, પી લઈએ. ચા લવર છું હું, ચા લવર. ચા ના હોય તો મને આમ યાર ચેન ના પડે. પેલું ગીત છે ને, ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય રે, ચા વિના મને ચેન પડે નહીં. હમણાંથી ઘણા બધા દિવસથી મને માથું ચડ્યું નહીં, હાથ ચડ્યું, પણ આ પાછળનો લમણો દુખે. ચા થઈ રહી છે. ક્યારે એવું કરશે યાર? એકલી હું બહુ બોર થઈ જાઉં છું. બહુ જ કંટાળો આવે મને. કારણ કે ગાયત્રી હતી ને તો બોલો ચાલો મને રહેતો હતો. અત્યારે ગાયત્રી ગામડે છે એટલે ફાવતું નથી મને. ગઈશ શું કરીએ. અને હવે તો 2-3 દિવસમાં જીલ બી સ્કૂલ જવાની છે એટલે હું સાવ એકલી પડી જઈશ. હવે એડમિશન કરાવવાનું છે, કાલ જશું. હવે મને એવું થાય કે સ્કૂલે મૂકી દઉં બિચારી. કારણ કે અમારા સોસાયટીમાં ઘણા બધા છોકરાઓ છે ને, એ છોકરાઓ બધા સ્કૂલે જતા રહે એટલે બહુ એકલી પડે છે. એટલે બહુ બધા જોડે મૂકી દઈએ એટલે શું 1 વર્ષ તો સેટ થઈ જાય. એને પૂછ્યું બધા સ્કૂલે જવું હતી કે હા મને સ્કૂલે જવું બધા જોડે. કારણ કે અમારા સોસાયટીના બધા જાય ખરા ને એટલે એમની જોડે એને જવું હોય. તો એડમિશન નર્સરીમાં થશે, નર્સરીમાં કરાવવું પડશે. પછી જોઈએ વિચારે કે આપણે થોડો સપોર્ટ કરવો પડે એમને ભણાવવા માટે. એટલે આપણે કાઠું થવું પડે તો એ ભણે. ચા આપણો ફાઇનલી પડી ગયો છે. આપણે આમાં પીએ છીએ. અમારે તો આમાં જ પીવે તો જ એવું થાય ચા પીધી.
કેવું લાગે કે જેમ ચા પીતી જ નથી. ગરમી અતિશય થતી હતી, બક્કલ તો નહીં રહે. જો ના ખાવાનું લઈને આવે હે. આ બિસ્કિટ અમારે ખબર હે કે જીલને ભાવતા જ નહીં. આમ જો 2 મોટા પેકેટ લઈને આવ્યા. પાપડી ગોતું, પાપડી મળી જાય તો સારું છે. ચાલ મળી ગઈ. બધું છે નાસ્તો, આપણે કંઈ ખાવાનું ડબ્બામાં મૂકી દઈએ. જીલને હે ને ખાલી ચિપ્સ જ ભાવે. ચિપ્સ સિવાય મારી બેટી કશું ખાતી નહીં. મને ચા જોઈએ. હવે ચા જોડે કંઈક તો ખાવા જોઈએ ને, કે મને છીકો તરત ચાલુ થઈ જાય. ચા પીને પછી મળું ત્યાં સુધી. તો ગાઈસ લાઈટ ગઈ છે અને હું બહુ મેડમની સેવા કરું છું, જોઈ શકો છો. અમારે હમણાંથી વિરમગામમાં લાઈટ બહુ જાય નહીં બાઉ. જો આવી રીત હવા નાખો. અત્યાર સુધી આ રૂમાલથી ઊભા નાખી, પણ અમારે શું કે પાછળનો દરવાજો ખુલ્લો રહે ને એટલે ત્યાં થોડો પવન આવે. બંધ હોય ને તો બાફીને મરી જઈએ. લાઈટ આવી ગઈ ને, હોઈ જાવ બેટા. આજ ગામમાં ચાંદની જઈ હતી લાઈટ, એટલે અહીંયા જવાની જ હતી. મને ખબર હતી એટલે જ મેં ચાર્જિંગને એવું ફૂલ કરી નાખ્યું. ડટ્ટુ મારું ડટ્ટુ. પંખો ચાલુ છે ને પવન ચડ્યો. લાઈટ જાય ને એટલે લાઈટ મંગાવ્યું છે મિરર, અને અમે મારી જાતે કર્યું. પણ કેવું મસ્ત લાગે છે. આમ તો હાઈટવાળાનું જ કામ છે. મારી હાઈટ થોડી નાની પડે, પણ ઊંચે રાખું, કારણ કે આ પછી નીચે લટકે ને તો છોકરાઓ હા ખાય નહીં. એટલે છોકરાઓ માટે થઈને બહુ ધ્યાન રાખવું પડે. તો આપણે અહીંયા વોશરૂમ માથુંને ઓળાવી દઈએ. કારણ કે હે ને પાણીપુરી ખાવા જવું છે મારે. કહીશ ઘણા બધા દિવસથી પાણીપુરી ખાધી નહીં, તો પાણીપુરી યાદ આવી ગઈ મને. તો અમારી સોસાયટીમાં જ પાણીપુરી બનાવે તો બધી બેન પણ હવે કે જાગી જઈ હશે પછી મુझे પાણીપુરી ખાવા માટે. તો ચાલો ઘડીકમાં 5 વાગી જાય ખબર પડતી નથી ગાઈસ. બોલો આખો દિવસ ના કે હું ઘરે મને એવું કે કંઈક કામ કરું પણ કોઈ કામ ના થાય. જે હે એ જ માથું ઉડાઈશ, રાંધશું, ખાશું, પીશું. થોડ દીધું હે. હવે જીલ મેડમ જાગે પછી આપણે એને લઈ જઈએ પાણીપુરી ખાવા માટે. પાણીપુરી ખાઈ નહીં અને બબુ હોઈ જતી એટલે બબુને લઈ જઈ નથી. તો અત્યારે જો બબુ માટે હું ઘરે લઈને આવીશું અને એ ઉઠી ગઈ છે. પાણીપુરી ખાય છે. ડીંગડું માલું ટીંગુડું ધીમે ધીમે ખાઓ બેટા. જો આ પાણી એ લાવી નાખવું હોય તો. અમારે એટલી શાંતિ કે અમે સોસાયટીમાં જ વેચે છે ને, એટલે આવી 2-3 દિવસે બનાવે એટલે ખાવાની ઈચ્છા થાય એટલે ખાઈ લઈએ. બહારની નહીં ખાતા, મસ્ત ઘરની ફ્રેશ બનાવેલી જ ખાવાની. બબુ આ દુપટ્ટો બેટા આમ કરી દે નીચે. 1 મિનિટ હો, કપડાં ના બગડે. આમ રહે ને, બસ આમ કરી દે. ઓકે ખાઓ. મેદીકો પાણીપુરી ખાય છે. એવું હાલ ચાલ ખાઈ લે હો પાણીપુરી. બીજો દિવસ થઈ ગયો છે અને બીજા દિવસે આપણે જો બબુ ખાય છે શાક રોટલો અને હું પીઉં છું ચા અને રોટલો. પાણી લઈ આવ ને જાન બેટા, ફ્રીજમાં જઈને લઈ આવ. હા એટલું બધું જાતે કરવાનું હોય એમાં દીકા. જો હા તો હે ને હું નાની હતી ને ત્યારે મને રોટલો અને ચા બહુ ભાવતી હતી. હમણાં ઘણા દિવસ પછી, એટલે કે ઘણો બધો દિવસ થઈ ગયા કે આપણે ચા ને રોટલો આજે ખાવાનો હોય. જો તો આપણે બનાવ્યો તો રોટલો અને ચા. બબુ ને ભીંડાનું શાક ખાવું તો મેં કીધું તું શાક ખાઈ લે. અને જો એ પાણી લેવા ગઈ છે.
તો આજે છે ને બાઉનું એડમિશન કરાયું સ્કૂલમાં. હવે સ્કૂલમાં જશે. તારી બેગ ને બધું ગાઈસને બતાવવાનું છે, તારા કપડાં બી બતાવવાના હે. હા છે, પણ હવે તું ખાઈ લે, પછી આપણે તને બધું બતાવશું. ઓકે, ડન ડન. ઓકે, તો જો મારે ચા ને રોટલો ખાવો છે અને મેં શાક રોટલી ખાય. થરીએ જેવો છે મારો શાક. પાપડી નાસ્તો એ બધા કરતા બેસ્ટ બાજુનો રોટલો. હવે આપણે બાજુની દરા આપી જ દીધી હે. બાજુનો રોટલો જ ખાવાનો હવે આખા ચોમાસામાં, અને ભાખરી. ઓકે, રોટલી તો કોક દિવસ જ બનશે, બરાબર? હા, કેમ નો? રોટલો ખાવો પડે ને તો તાકાત આવે. અમે બધા રોટલો ખાધો એટલે મારામાં તાકાત નહીં. રોટલો ખાય એટલે તાકાત આવે, બરાબર ને? હા, ચોરીને ના ખવાય, એમને જ ખવાય. કાંઈ છે, એને ભીંડાનું શાક એટલું વાલું હોય ને કે વાત જ જવા દે. ભીંડાનું શાક બહુ ભાવે. ખાવા બેટા, ચલો ચા પી લઈ પછી મળીએ. હા બેટા, શું પડ્યું આમ બતાય તો, બતાય તો. પાપડ હશે તારો. એ મરચા વાળા હાથ ક્યાં અડાડીશ? તારા હાથ મરચા વાળા હે બેટા. એટલી તો ખબર પડવી જોઈએ ને કે આપણે કંઈક નેપકિન લઈને બેહીએ ખાવા માટે. બધી વસ્તુ તને કહેવાની હોય બેટા. તમે મારી ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ અને શેર કરી નાખો વિડીયો, જેથી કરીને તમે મારા નવા વિડીયો જોઈ શકો. ઓકે, બાય, મળીએ બીજા વ્લોગમાં.